હેલો મિત્રો, તો સ્વાગત છે એક આપણું નવા બ્લોગમાં. આપણે એવા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આપણે અહીંથી ભરવાની કપાની ગાહડ્યું તેમાં તો આપણા મામા આવી ગયા હતા કે હાલ ફેરામાં હું તારી હારવાર જ છું. મેં કીધું હાલો તી અહીં મેં કીધું ડાયરા બાયરા કરતા વિયા જવું આપણે બધા હારવાર તમતાર હતી કે હવ પ્લેન વ્યવા થઈ 12 વ્હીલ તમે તો એટલી વારમાં અહીંયા કાંટો કરાવીને કાઢી લીધી ગાડી બહાર કે હાલ કાંટો મારા થઈ ગયો તું કાંટો કરાવીને આવજે માર્કેટિંગ યાર્ડે. મેં કીધું હાલો હાલો હું આવવા જ દઉં છું. પછી તો પાછા આપણે ત્યાં કાંટો વાટો કરાવીને એવા માર્કેટિંગ યાર્ડમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ એટલે કઈ ઘટે જ નહીં. પછી તો મામા કે પેલી ગાડી તું ભલે કે પેલી ગાડી તારી ભરવા લગાડી દે. આપણે ગાડી ભરવા લગાડી દીધી ને આપણી અડધી ગાડી તો ભરાઈ હોત ગઈ ગયા ગામાં. પછી તો ફાઇનલી આપણે આખી ગાડી ભરાઈ ગઈ ને આપણે બાંધી દીધા તાલપત્રી દોડ્યા કમ્પ્લેટ. પછી તો આપણે સીધા આવ્યા હતા કાંટો કરાવવા. ભરેલી ગાડીનો કાંટો તો કરાવવો પડે ને પાછો. કરાવી લીધો આપણે તે ભરેલી ગાડીનો કાંટો મામાની. પછી તો એટલી જ વારમાં થઈ ગયો તો આપણે બપોરે જમવાનો ટાઈમ એટલે આપણે વ્યા પાછા માર્કેટિંગ યાર્ડની અંદર જમવા. એટલી જ વારમાં આપણે પાછું આવ્યું હતું જમવાનું એટલે મેં કીધું હાલો હવે આપણે જમી લઈએ પેલા. આમાં તો પછી પારસ મામા કે હાલે ભણા કે કાંટો કરાવી આપણી ગાડીનો. કીધું હાલો તો હવે જી આવીએ આપણે કાંટો કરાવવા. એટલી જ વારમાં આપણા ગ્રુપની આવી ગઈ ચોથી ગાડી કે હાલો ભાઈ મારે તાલપત્રી બાંધવાની છે. આજે તાલપત્રી દોડા ખાઈને જ તેડતા થઈ ગયા. પછી તો આપણે ઉપાડી ચોથી ગાડી કાંટો કરાવવા જવા હતું. હાલો આનો કાંટો આપણે હારો કરાવી આવી જ તે બધી ગાડીઓ થઈ ગઈ હતી કમ્પ્લીટ ભરીને કારવીને તાલપત્રી દોડા બાંધીને. આપણે થઈ ગયો તો અગરબત્તીનો સમય એટલે આપણે ગયા હતા આપણી ગાડી અગરબત્તી કરવા. આપણે અગરબત્તી કરી નાખી ગાડીમાં. હવે આપણે ટપાલ આવે એટલે હારો ચારે ગાડીઓ કાઢવાની છે બહાર. પછી તો આપણે અમરેલીથી નીકળીને સીધા ગયા હતા બાબરા આવે ઘરે જઈને ફ્રેશ થઈને જમીન કારવીને નીકળશું. પછી તો આપણે ગાડી આવીને ગાડી કરી દીધી હાલતી ને બાબરા મારો લઈ લીધી ચાય. તેમ હાલો ચાય પીતા જાય એટલે પછી આગળ ઉપાદી જ નહીં. પછી તો આપણે રાખી દીધી પાછી આટકોટ ઊભી ચા પાણી પીવા. મામા આવે છે પાછળ ડીઝલ પૂરવીને આપણે ઊભા થઈ આટકોટ. પછી તો ત્યાંથી નીકળ્યા એટલે સીધું આવી ગયું આપણે જસદણથી સીધા આવ્યા આપણે ચોટીલા કરી નાખી ગાડીઓની લાઈન. અને એ આપણી હિસાબે કેમ કે આપણે કરી નાખ્યું હતું એક ટાયલ ને નવરું સિસ્ટમ હતો વહેલી સવારનો ફોર ને આપણને લાગી હતી ભૂખ ગમતી હતી એટલે આપણે પહેલા નાસ્તો કરી લીધો. ટાયલની રામાયણ કરશું પછી પેલા કરી લેવી નાસ્તો ચોટીલામાં. પછી તો નાસ્તો પાણી કરીને આવ્યા આપણે આપણી ગાડી અને હવે કરવાની છે આપણે કુસ્તી. પેલા કરી લીધો નાસ્તો ને હવે કરશું આપણે કુસ્તી. ફાટેલા ટાયરમાં મારી દીધો ચેક ને આપણે ખોલવ્યો સ્પેર વ્હીલ. હાલો તો આપણે સ્પેર વ્હીલ ચડાવીને ગાડી કરી નાખી છે રનિંગ ને મામાને કરાવવાનું છે હવારમાં સેલ્ફનું ને ડીઝલનું કામ એટલે એ અહીંયા જાય છે હુઈ આપણે જેવી જાય છે ને રનિંગ. પછી તો હું ને પરસમાં બે હારવાર આવી લાગ્યા હો કેમ કે આપણે કરી નાખ્યું સ્પેર વ્હીલ નવરું. પછી તો આપણે પૂગી ગયા હતા ધાંગધ્રા ગામમાં. ધાંગધ્રા ગામ થાય અહીંથી ચાલુ. પછી તો આપણને પરસમાં કે ભણા અહીંયા કંઈ મળતું છે નહીં અને આપણે ખાલી કરવામાં થઈ જાય બપોર. અહીંથી આપણે નાસ્તો લેતા જ આવી એટલે આપણે ઉપાડી નહીં. મેં કીધું હાલો એવું કાંક કરવું લઈ આવો નાસ્તો. પછી તો એ આપણે આવા કાંઈક લોકેશન ઉપર ને આપણે ગાડી ત્યાં કરવાની સાઈન ખાલી પારસમાં મેં લગાડી દીધી ગાડી એન્ટ્રી કરાવીને કમ્પ્લીટ કરીને આપણે જેવા હોવા એન્ટ્રી કરાવીને આવી ગયા અંદર. અહીંયા કરવાની છે આપણે ગાડી ખાલી. એટલી જ વારમાં આપણને ચાલો કાંઈમાં તાલપત્રી ખોલ નાખો એટલે ગાડી તમારી ખાલી થઈ જાય. મેં કીધું હાલો આપણે ખાલી કરી નાખી ગાડી વહેલા સુતા. અમે જે તાલપત્રી હંકાલી તમારે તો મામા એવા કામ કરાવીને કે હાલો આપણે ગાડી ખાલી કરવાની છે. મેં કીધું હાલો અમારી થઈ જાય એટલે પછી તમે કરી નાખો ખાલી. તમારે એટલી વારમાં મામાની ગાડી લગાવી દીધી ને આપણી ગાડી થઈ ગઈ ખાલી કમ્પ્લીટ. આપણે મૂકી દીધી પાર્કિંગમાં ગાડી. મામાની ગાડી ખાલી થાય એટલે વ્યૂ જવાનું છે આપણે અહીંથી હોટલે કેમ કે અહીંયા હવે કાંઈ છે નહીં ગાડી કરી નાખવાની છે ખાલી ને આપણે વ્યૂ જવાનું છે હોટલે જમવાનું મળે અહીંયા. પછી તો અમે બે ગાડીઓ લઈને ગયા હોટલે આવીને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી અને વ્યા ગયા અમે ફ્રેશ. આજમાં માલ કાંઈ બોલાતું નથી એટલે એને આપણે જવાનું છે હુઈ. તમારે તો એટલી જ વારમાં આપણી પાસે આવ્યું ઉઠું કપાસિયા ભરવાનું છે. આપણે એ કપાસિયા ભરવા રાતે 8 વાગે રાતોરાત ગાડી ભરાઈ જાય એમ કીધું. આપણે એવા જલ્દી ગાડી ભરવા. પછી તો રાતોરાત આપણે ગાડી ભરી લીધી ને રાતોરાત આપણે નીકળી ગયા. હું ધમાકતા ને કહું છું કાકા રોડમાં તો કોઈ સામું મળતું નથી સુનસાન રોડ છે. કાકા કે હું બેઠો ઉપાધિ ઘરમાં. તમે તો જોયું તમારા કાકા તે જો ખાવા માંડ્યા ઝોલા. રોડમાં તો કોઈ બતાતું નથી ને આપણે આમાં કઈ લઈને લેવી ખબર નથી પડતી મને તો કંઈ. કાકા તો હું બેઠો છું કરીને સુઈ ગયા. આપણે થઈ ગયા આમનો એકલા. તોય પછી આપણે ટેપ ચાલુ કરીને જવા દીધી ગાડી આમનો ઊભા માપે. એમાંય થઈ યાર આપણને નડતા આવા નકરા ડાયવર્જનો બે એક વાર પાણીને વચ્ચે ડાયવર્જન નિરાતે ગાડી આગી પડે ઉતાવળ કર્યા વગર હાવ શાંતિથી. પછી તો ફાઇનલી આપણે ડાયવર્જન પાસ કરીને વ્યાવ્યા હતા આપણે જ સરા ગામમાં. અને અહીંયા આવી ગયા હતા પારસમાં માંડવી પૂરીને થઈ ગયા આપણને ભેગા કે હાલ પણ હવે ચા પાણી પી મૂકદો હાલો થઈ હવે. પછી તો આપણે મૂળી પોઈ ગયા તેમાં આપણને ફૂલ ચડવા માંડ્યા હતા ઝોલા. નીંદર આવતી હતી ફૂલ. રાતનો સમય હતો વરસાદ ચાલુ હતો ટાટો પોર હતો એટલે આપણે પાણીથી ધોઈ નાખું મોઢું અને ચા પાણી પી લીધા ને ત્યાંથી તૈયાર રનિંગ. પછી તો ત્યાંથી ચા પાણી પીને જીગો વેતો મૂક્યો તમે આવી ગયું ગાયકમાં સાયલા. પછી તો આપણે 10 કિલોમીટર સાયલાથી આવેલા એટલે સવારના વાગી ગયા હતા 4 એટલે આપણે લાગી હતી હોટલ ને પંપે ઉઈ ગયા હતા 3-4 કલાક. પછી ત્યાંથી સવારમાં જાગીને થઈ ગયા રનિંગ. પછી તો આપણે સીધા વ્યાવ્યા વાયા પાળિયાદ બોટાદ ને સ્વામીના ગઢડા. તેમાં પછી આપણે આમનું રનિંગમાં વ્યાવ્યા હતા સીધા ઢસાથી અહીંથી આપણું લોકેશન છે 4 થી 5 કિલોમીટર અંદર.
પછી તો આપણે જ્યાં ખાલી કરવાની હતી અર્જુનમાં જ્યાં વ્યવા હતી ને આપણે અહીંયા ખોલવાની તાલપત્રી. આપણે કીધું તાલપત્રી ખોલ નાખો, વરસાદ આવે છે. તાલપત્રી ખોલીને ગાડી લઈ જાઓ શેડમાં. આપણે કેવી મસ્તીની ચોકડી પડી ગઈ પાછળ, હવે આ ખોલવી પડી છે. આપણી ગાડી ગાયકમાં અડધી તો ખાલી થઈ ગઈ. પછી તો આપણી ગાડી થઈ ગઈ હતી ખાલી, અને આપણે અહીંથી લેવાનું હતું રોકડું ભાડું લઈને આપણે અહીંથી જવાનું ટચાથી સીધું બાબરા. પછી જ આપણે ત્યાંથી નીકળી ગયા સીધા બાબરા જવા માટે. તામાદા ભાઈ તો માથું બાથું ઓળવા મીડા નું આ નહીં, આ જવું છે અત્યારે. આટલી જ વારમાં આપણે આવ્યા ઢસામાં આવ્યા તો મારા ભાઈ ઠેલી લઈને નીચે ઉતરી ગયા કે મારે ઘરે જવું પડશે. પછી તેને ચા પાણી પીને પૈસા દે ને આપણે બિહાડી દીધા ને ગાડીમાં પાલિતાના જવા હતું. બસ પછી તો આપણે ત્યાં ઢસાથી નીકળી ગયા હતા બાબરા જવા માટે તમારા કાકાને બિહાડીની ગાડીમાં. આપણે વ્લોગમાં લઈ લીધો બહુ વધારે સમય, વ્લોગ થઈ ગયો બહુ લાંબો, એટલે આપણે હવે વ્લોગ 30 પૂરો. વ્લોગ કેવો લઈ ગયો કહેતા જજો. આ બધા વ્લોગમાં મળવી પછી.